નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવ વિવેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। વિવાદોથી ઘેરાયેલી ભૂલકા ભવન શાળાને મંજૂરી રદ કરવા ડીઈઓની નોટિસ। ધોરણ 11 સાયન્સમાં મેરિટ બહારના 7 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો। સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ડીજી વિજિલન્સે 44 લાખનો દારૂ ઝડપી પાડ્યો। કડોદરાની ઘટના, જવાબદાર પોલીસ કર્મી સામે પગલાં લેવાય તેવી શક્યતા। ઉધના પોલીસનું અવનવું, ભાજપના કાર્યકરોએ પૂતળું સળગાવ્યું તે પ્રત્યક્ષ રીતે જોયું છતાં પોલીસ ચોપડે અજાણ્યા તરીકેનો ઉલ્લેખ કરાયો। જેની લાકડી તેની ભેંસ, પાલિકામાં થયો ખેલ। કોંગ્રેસ પ્રમુખ અશોક ચીરાવાલાનું કારખાનું બીજી વખત લાઈનદોરીમાં, રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ। અને શહેરમાં પણ લેપ્ટો દેખાયો। મૈધરપુરાના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જોકે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ સ્મીમેરમાં દાખલ કરાયો। છેલ્લા કેટલાક સમયથી વિવિધ શાળાઓમાં ધોરણ 12 સાયન્સના પ્રવેશ ફાળવવામાં આનાકાની કરવામાં આવી રહી હતી, જેની ફરિયાદ મળતા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 11 સાયન્સની ગ્રાન્ટેડ શાળાઓમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા તપાસ થયેલી શાળાઓમાં સર જે TNTV, ગડીવાળા, બુનકી તેમજ એક્સપેરિમેન્ટલ અને ભૂલકા ભવન જેવી શાળાઓનો સમાવેશ થાય છે, જેમાં ભૂલકા ભવન ખાતે ડીઈઓના સ્ટાફે પ્રાથમિકથી ધોરણ 12 સુધીના પ્રવેશની તપાસ કરી હતી અને શાળાને નોટિસ પણ આપી હતી। જાણવા મળ્યા મુજબ ભૂલકા ભવનમાંથી ડીઈઓના સ્ટાફે વિવિધ ફાઇલો પણ કબજે કરી હતી, જેમાં જનરલ રજિસ્ટરમાં વ્હાઇટનરથી છેકછાક કરી હોવાનું જણાઈ આવ્યું હતું। જ્યારે ધોરણ 11માં બક્ષીપંચના 5 વિદ્યાર્થીઓ મસ્ટર ઉપર નહીં હોવાનું જણાઈ આવ્યું હતું। આ ઉપરાંત શાળા દ્વારા તાજેતરમાં બદલાયેલા ગણવેશના સંદર્ભમાં પણ ડિટેલના તપાસ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે ભૂલકા ભવનમાં ખાસ કરીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ડોનેશન લેવાતું હોવાની પણ ફરિયાદ મળતા તેના સંદર્ભમાં પણ તપાસ કરાઈ રહી હતી। જાણવા મળ્યા મુજબ શાળાને માન્યતા રદ શા માટે નહીં કરવી એ સંદર્ભની નોટિસ આપવામાં આવી છે। ભૂલકા ભવનમાંથી ફાઇલોના 4 ઢગલા લઈ જવાયા હતા અને નોટિસનો જવાબ માંગવામાં આવ્યો છે। આ તપાસનો દોર હજુ પણ વિવિધ શાળાઓ સુધી ફેલાવાની સંભાવના છે। લો બોલો, પોલીસ સાથે જ કેમ આવું થાય છે કે આરોપીઓ તેમની સામે હોવા છતાંય હંમેશા તેમને દેખાતા નથી અને ફરિયાદમાં અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધે છે? જી હા, આવું અમારે એટલા માટે કહેવું પડે છે કારણ કે ઉધના પોલીસે એક ગુનો દાખલ કર્યો છે, જેમાં આરોપીઓને અજાણ્યા શખ્સો તરીકે બતાવ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે પોલીસ જાણતી હોવા છતાં આરોપીઓના નામ લેતી નથી। જુઓ આ રિપોર્ટમાં। ભારતીય જનતા પાર્ટી દ્વારા શુક્રવારે મોંઘવારીના વિરોધમાં જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં ઉધના 3 રસ્તા પાસે પણ ભાજપના મોટા આગેવાનો હાજર રહ્યા હતા। જેલભરો આંદોલનમાં પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું। જોકે આ મામલે ઉધના પોલીસે ફરિયાદ પણ નોંધી હતી। જોકે તેની વિગતવાર વાત કરતા પહેલા આ દ્રશ્ય જરા જોઈ લો।
જોયાના દ્રશ્યો, આ દ્રશ્યોમાં તેમને દેખાતો હશે કે ભાજપના નેતાઓ સાથે પોલીસ હસતા મોઢે દેખાઈ રહી છે, જેનો મતલબ એમ થાય છે કે પોલીસ તેમને ઓળખે છે. જોકે મહત્વની વાત એ છે કે પૂતળા દહન ઉપર શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી કોઈ પૂતળા દહન કરી શકે નહીં. જોકે ભાજપ દ્વારા પૂતળા દહન કરવામાં આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે પોલીસે આ કિસ્સામાં ફરિયાદ તો દાખલ કરી છે, જોકે તે પણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ. જી હા, અજાણ્યા શખ્સો વિરુદ્ધ. જાણી લો શું લખ્યું છે પોલીસ ફરિયાદમાં. એવી રીતેની છે કે તારીખ 22/6/2012ના રોજ કેન્દ્ર સરકારે કરેલ મોંઘવારીના ભાવ વધારાના અનુસંધાનમાં ગુજરાતમાં યુવા ભાજપા તરફથી જેલભરો આંદોલન કરવા એલાન આપેલ, જે અંગેના બંદોબસ્તમાં હું તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન તથા ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા સચિન GIDC પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તેઓના પોલીસ સ્ટેશનના માણસો સાથે તેમજ ઉધના પોલીસ સ્ટેશનના ASI માવસિંગ મગનભાઈ, રામસિંહ નાથુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અહેમદ અલી મોહમ્મદ અલી તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પ્રભુભાઈ તથા બીજા સ્ટાફના માણસો સાથે ઉધના 3 રસ્તા ફરજ પર સવારના કલાક 8થી હાજર હતા. તે દરમિયાન સવારના 10 વાગ્યાના સુમારે યુવા ભાજપના કાર્યકરો વિરુદ્ધ પ્રદર્શન માટે ભેગા થયેલા અને તેઓ પૈકી અજાણ્યા 5 થી 7 માણસોએ 11:15 વાગ્યાના સુમારે સિલિકોન શોપર્સ સામે જાહેર રોડ પર અચાનક જ પૂતળાની નનામીનું દહન કરી પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામા ક્રમાંક SB જાહેરનામું /54/2012 તારીખ 14/6/2012ના મુદ્દા નંબર 6નો ભંગ કરી ગુનો કર્યો વગેરે બાબત. હવે જે પોલીસની નજર સામે જ પૂતળું સળગાવવામાં આવ્યું હતું, તે પોલીસે કે તે જ સમયે પૂતળું સળગાવનારા સામે કાર્યવાહી ન કરી. શા માટે તેમણે પૂતળું સળગાવવા દીધું? શા માટે તે જ સમયે ધરપકડ ન કરી? આમ પોલીસની બેવડી ભૂમિકા સામે શંકા ઉઠી રહી છે. જો કે સત્તા આગળ એમ પણ શાણપણ ખોટું છે, એ કહેવત અહીં પરિપૂર્ણ થઈ રહી છે. ત્યારે શું પોલીસના કાયદા અલગ અલગ લોકો માટે અલગ અલગ છે? તે સવાલ અહીં ઘણું બધું સમજાવી રહ્યો છે, તે વાત ચોક્કસ છે. જો તમે તમારું ઘર થોડી વાર માટે પણ બંધ રાખી બહાર ગયા તો સમજી લેજો કે ચોર લૂંટારો માટે મોકળું મેદાન મળી જશે. જી હા, સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે, જેને રોકવામાં પોલીસ સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં વધુ એક ઘટના બનતા જ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ઘરફોડ ચોરીની ઘટનાઓમાં છેલ્લા કેટલાય દિવસોમાં જબરદસ્ત વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને શહેરના પોશ એવા સિટી લાઇટ રોડ પર ઘટનાઓ વધી છે. ત્યારે અહીં આવેલા શ્રુતિ એપાર્ટમેન્ટના એક ફ્લેટનો દરવાજો ખોલીને તસ્કરો તેમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. સિટી લાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે આવેલા શ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા શિખાબેન રાજેશભાઈ ચિરાગિયા પોતાના નિયત ક્રમ પ્રમાણે હેલ્થ ક્લબમાં કસરત કરવા માટે ગયા હતા. ત્યારે તેમના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડીને તેમાં કોઈ અજાણ્યા તસ્કરો પ્રવેશ્યા હતા. તેમણે ફ્લેટના કબાટમાંથી રોકડા રૂપિયા 3.47 લાખ અને રૂપિયા 3 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના વગેરે મળીને કુલ રૂપિયા 6.47 લાખની જણસ ચોરી પલાયન થઈ ગયા હતા. શિખાબેન હેલ્થ ક્લબમાંથી ઘરે પરત આવતા તેમણે પોતાના ઘરમાં સરસામાન વેર વિખેર થયેલો જોઈને તુરંત ઉમરા પોલીસને આ અંગે જાણ કરી હતી. બનાવ અંગે ઉમરા પોલીસ મથકમાં PI PR દેસાઈએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર વિજિલન્સ ટીમે કડોદરા બારડોલી રોડ પર સહયોગ હોટલ નજીકથી 44 લાખનો વિદેશી દારૂ તેમજ ટ્રક મળી 59,82,300 મુદ્દામાલ સાથે ડ્રાઈવર તેમજ ક્લીનરની ધરપકડ કરી હતી. જોકે મહત્વની વાત એ છે કે સ્થાનિક પોલીસ પહેલા તો ઊંઘતી ઝડપાઈ હતી અને બાદમાં દોડતી થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક મહિનાથી સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરીને લઈને સુરત જિલ્લો જાણે મિની દમણ બની ગયો હોય તેમ વિદેશી દારૂનું વહન થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને વિજિલન્સ અને RR સેલ આ રેડ કરી રહ્યું છે. ગત દિવસોમાં પલસાણા પંથકમાંથી આજ DCVLની ટીમે 42 લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં આજે વહેલી સવારે કડોદરાથી બારડોલી રોડ પર સહયોગ હોટલ નજીકથી પસાર થતી એક ટ્રકમાં વિદેશી દારૂનું વહન થનાર હોવાથી બાતમી મળતા એ ટ્રક ત્યાંથી પસાર થતા અટકાવાઈ હતી. જેમાં ટ્રકના પાછળના ભાગે કારકુનની આડમાં લાખોનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં વિદેશી બનાવટની અલગ અલગ બ્રાન્ડની 9,600 બોટલ કિંમત રૂપિયા 44,80,000 તથા એક ટ્રક તેમજ 2 મોબાઈલ મળીને 59,82,320 રૂપિયાનો મુદ્દામાલ સાથે 2ની અટક કરી હતી.
જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં મહેન્દ્રસિંહ ગજ્જર તથા ભરતસિંહ ગજ્જર રાજસ્થાનના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું અને જેમાં રાજુ ઉર્ફે રાજુ શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વોન્ટેડ રાજુએ આ માલ ગુડગાંવ હરિયાણાથી ભરાવીને વડોદરા લઈ જવાતો હતો, પરંતુ આ ઘટના બનતા વડોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસમાં દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બુટલેગરો અને સ્થાનિક પોલીસની સાંઠગાંઠ ખુલ્લી પડતી હોય તેમ વિજિલન્સની ટીમ તથા આરઆર સેલે જિલ્લાના કટોદરા, પલસાણા તેમજ બારડોલી વિસ્તારમાંથી 1.5 કરોડનો દારૂનો મુદ્દામાલ ઝડપ્યો છે. જો માલ વડોદરા જનાર હતો, પરંતુ આટલો મોટો દારૂનો જથ્થો દમણથી નીકળી નેશનલ હાઈવે પરથી પસાર થાય અને તે વિસ્તારની સ્થાનિક પોલીસને પણ ખબર કેમ ન પડે એ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે ગણતરીના દિવસોમાં જો કરોડોમાં વિદેશી દારૂનું જિલ્લામાંથી વહન થાય, જેનો પર્દાફાશ આરઆર સેલ અને ડીજી સ્કોડ કરે, તો જિલ્લાની કહેવાતી જાંબાજ એલસીબી તેમજ એસઓજી આ બાબતે કેમ નિષ્ફળ નીવડી રહી છે તે બાબતે પણ શંકા કુશંકા ઊભી થાય છે. તથા આ દારૂ પકડાયા બાદ વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવામાં કાયમ પોલીસનો બંનો ટૂંકો પડે છે કે પછી તપાસના નામે માત્ર તરકટ જ કરાય છે, તેમ મૂળ સુધી પહોંચી શકવામાં જિલ્લા પોલીસ નિષ્ફળ નીવડી છે. ત્યારે જિલ્લામાં આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું વહન થઈ રહ્યું છે, ત્યારે દારૂબંધીનો કડક અમલ કરાવનારા અને ખોંખાર કરતા રેન્જ ડીઆઈજી હસમુખ પટેલ આ બાબતે પરિણામરૂપ કામગીરી કરવામાં અને જિલ્લા પોલીસ પર કેવું વલણ દાખવે છે તે હવે જોવું રહ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં વીતેલા વર્ષમાં મોતનો તાંડવ કરનાર લેપ્ટોએ સરકારી વિભાગની પોલ ખોલી નાખી હતી અને ચોમાસાની શરૂઆત પહેલા જ આ વર્ષે એક વ્યક્તિને લેપ્ટો ભરખી ગયો છે. તો હવે સુરત શહેરમાં પણ લેપ્ટોએ પોતાનો આતંક શરૂ કરી દીધો છે, જેના પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. તો શહેરમાં લેપ્ટો કેવી રીતે પ્રવેશ્યો તે પાછળ પણ જવાબદાર પરિબળો શોધવા તંત્રએ કવાયત હાથ ધરી છે. ગામડાનો આતંકી લેપ્ટો હવે સુરતમાં ત્રાટક્યો. લેપ્ટોનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. મૈદરપુરાના યુવાનનો લેપ્ટો પોઝિટિવ, 9 સંબંધીઓની પણ તપાસ થઈ. ગામડાનો આતંકી લેપ્ટો હવે સુરતમાં ત્રાટક્યો. લેપ્ટોનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું. મૈદરપુરાના યુવાનનો લેપ્ટો પોઝિટિવ, 9 સંબંધીઓની પણ થઈ તપાસ. વરસાદી માહોલમાં ખેડૂતો અને ખેતમજૂરોને મોતને ઘાટ ઉતારી દેતા લેપ્ટોનો આતંક આ વર્ષે ચોમાસા પહેલા જ શરૂ થઈ ગયો છે. જ્યાં હાલમાં જ પલસાણાના ખેતમજૂરનો ભોગ લેપ્ટો લઈ ચૂક્યો છે, ત્યાં હવે લેપ્ટો શહેરમાં પ્રવેશ્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં મૈદરપુરામાં રહેતા 38 વર્ષીય હિતેશ સુરેશચંદ્ર પટેલ છેલ્લા 5 દિવસથી મસ્કતી હોસ્પિટલમાં લેપ્ટોના શંકાસ્પદ લક્ષણો હેઠળ સારવાર લઈ રહ્યા હતા. જેમાં આજે તેઓના કરવામાં આવેલા 2 રિપોર્ટમાં લેપ્ટો પોઝિટિવ આવતા શહેર આરોગ્ય વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે. મસ્કતી હોસ્પિટલ બાદ આજે તેઓને સ્મીમેર હોસ્પિટલના તપાસ અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાં રિપોર્ટ બાદ લેપ્ટો હોવાનો પ્રાથમિક તપાસ અહેવાલ ડોક્ટરોએ આપ્યો હતો. જે બાદ હિતેશભાઈના 9 જેટલા સંબંધીઓની પણ તપાસ કરવામાં આવી હતી. શહેર આરોગ્ય વિભાગ લેપ્ટો બાબતે કોઈ લાપરવાહી રાખવા માંગતો ન હોવાથી 9 સંબંધીઓને લેપ્ટો લાગુ થયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં દેખાતો લેપ્ટો સિઝનની શરૂઆત જ શહેરના એક વ્યક્તિના પોતાનો શિકાર બનાવતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જ્યારે વિતેલા વર્ષમાં લેપ્ટોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી આ વર્ષે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પહેલાથી જ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના હાથમાં સત્તા હોય છે તે ધારે તે કરી શકે છે, અને જો સામે પોતાનો વિરોધી તો પછી ખેલ ખતમ કરવામાં આવતો જ હોય છે. એ વાત કોઈનીથી છુપી નથી. ત્યારે સુરત મહાનગરપાલિકામાં આવો જ એક ખેલ થયો છે, જેમાં સૌરાષ્ટ્રવાસી સ્થાયી સમિતિના અધ્યક્ષની લાઈન દોરીના ખેલમાં સૌરાષ્ટ્રવાસી કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ચીરાવાલા સપડાયા છે અને તેમના કારખાના ઉપર 6 મહિનામાં બીજી વખત લાઈન દોરી મૂકવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં લાઈન દોરીને લઈને મહત્વના નિર્ણય લેવાયા હતા. જે કે ઉત્તરાયણ કાપોદ્રા તાપી પુલના કાપોદ્રા તરફના છેડે એપ્રોચ રોડ માટે રસ્તો મળી રહે તે માટે 30 મીટરની લાઈન દોરી મૂકવામાં આવી હતી. જો કે આ લાઈન દોરી મુકાઈ તે પહેલા સ્થળ પર 17 મીટર પહોળાઈનો રસ્તો ઉપલબ્ધ હતો, પરંતુ 17 મીટરના રસ્તા ઉપર એપ્રોચ રોડ બની શકે તેમ ન હતો, જેને પગલે 30 મીટરનો રસ્તો કરવામાં આવ્યો. આ 30 મીટરની લાઈન દોરી મૂકવામાં આવતા કાપોદ્રા તરફના છેડે સંખ્યાબંધ મિલકતોને અસર થઈ રહી છે.
જો કે અહીં આવેલી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું કોંગ્રેસ પ્રમુખનું કારખાનું પણ લાઈન દોરીમાં આવી જાય છે. 30 મીટરની લાઈન દોરી મૂકવામાં આવતા તેમના કારખાનામાં 12 ફૂટ જગ્યા કપાતમાં ગઈ હતી. આ લાઈન દોરીનો અમલ થયા બાદ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાનેદારો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે બ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ સાંકડો થઈ ગયો છે, જેને કારણે અવરજવરમાં તકલીફ પડે છે. બ્રિજ સિવાય સર્વિસ રોડનો ભાગ 6 મીટર કરતાં ઓછો પહોળો હોવાથી ભારે વાહનો જઈ શકતા નથી. કારખાનેદારોએ વરાછા મેઇન રોડથી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સુધીનો માર્ગ હયાત 6 મીટરથી વધારી 10 મીટર કરવા મ્યુનિસિપલ કમિશનર મનોજ કુમાર દાસને કરી હતી, જેને પગલે મ્યુનિસિપલ કમિશનરે સર્વિસ રોડની પહોળાઈ વધારવા માટે હયાત લાઈન દોરી 30 મીટરથી વધારી 33 મીટર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મોકલી હતી. સ્થાયી સમિતિમાં વરાછા મેઇન રોડથી કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રસ્તા સુધી એટલે કે મ્યુનિસિપલ કમિશનરની મૂળ દરખાસ્તને બદલે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલથી આગળ તાપી નદી સુધીના માર્ગ ઉપર 33 મીટર લાઈન દોરી કરવાનો નિર્ણય લીધો હતો. આ મ્યુનિસિપલ કમિશનરની દરખાસ્તનો છેદ ઉડાવી દીધો હતો. આમ ફેરફાર થવાથી કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાડાના કારખાના સહિતની 10થી વધુ ઇમારતો લાઈન દોરીમાં આવી ગઈ છે. લાઈન દોરીમાં પોતાનું કારખાનું આવતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાડા અકળાયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે આવી રીતે રાજકીય કિન્નાખોરી દાખવવાની, કારણ કે હજુ 6 મહિના પહેલા જ કારખાનું સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કર્યું, પછી રિનોવેશન કરવા લાખો રૂપિયાનો ખર્ચ કરાયો, હવે ફરી તોડવું તેવી સ્થિતિ ઊભી કરી છે. હું કોંગ્રેસનો પ્રમુખ હોવાથી શાસકો વેર વાળી જ રહ્યા છે. એક સૌરાષ્ટ્રવાસીએ બીજા સૌરાષ્ટ્રવાસીની પીઠમાં ખંજર ભોંક્યું છે. ત્યારે સ્થાયી પ્રમુખ ભીમજી પટેલે જણાવ્યું હતું કે આ લાઈન દોરીમાં 10 જેટલા કારખાનાને અસર થઈ રહી છે. જો કે આ કારખાના કોના છે તે મને ખબર નથી. જો કે કોંગ્રેસ પ્રમુખનું કારખાનું ત્યાં આવ્યું છે તે અંગેના સવાલનો જવાબ તેમણે ફરીથી એ જ આપ્યો હતો કે કોના કારખાના છે તે ખબર નથી. જો કે એક વખત સ્વૈચ્છિક ડિમોલેશન થયા પછી શા માટે તે જગ્યા પર લાઈન દોરી મૂકવાની જરૂર પડી તે સવાલ જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 6 મહિના પહેલાં જ આ રસ્તા ઉપર લાઈન દોરી અમલમાં મુકાઈ હતી. તે વાત સાચી, પણ બ્રિજના એપ્રોચ માટેનો રસ્તો વધારે પહોળો કરવો પડે તેમ હતું. રસ્તો થોડો વળાંકવાળો રહે તેમ હતો, એટલે વધારાની 3 મીટરની લાઈન દોરી મૂકવાનો ઠરાવ કરાયો છે. આમ જેની લાઠી તેની ભેંસ જેવો ઘાટ થયો છે. જર જમીન અને જોરું ઝઘડાના છોરું એ કહેવત વર્ષોથી આપણા સમાજમાં પ્રચલિત છે, પરંતુ આજના આધુનિક સમયમાં પણ આ કહેવત એટલી સચોટ રહી છે. જેમાં શનિવારે કાપોદ્રા વિસ્તારની જમીન ખરીદી આપવાની બાહેધરી આપનાર જમીન દલાલે નાણાં લીધા બાદ જમીન નહીં અપાવી અને લીધેલા નાણાં પરત ન કરતા જમીન ખરીદનારાઓએ જમીન દલાલનું અપહરણ કર્યાનો બનાવ બનવા પામ્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં જમીનનો પ્લોટ આપવાનું વચન આપી નાણાં પડાવનાર જમીન દલાલ જેઠા સાજન કચોટિયા ભરવાડે ક્યાં ખબર હતી કે જમીન મુદ્દે છેતરવા જતાં તેનું જ અપહરણ થઈ જશે. કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જેઠા સાજન ભરવાડે પરથાણા ગામમાં રહેતા ઉદયસિંહ ગોળને કાપોદ્રામાં મોકાની જમીનને આપવાની વાત કરી હતી, જેમાં ઉદયસિંહ તેના વિશ્વાસે જમીન ખરીદવા માટે રૂપિયા 8 લાખ પણ આપી દીધા હતા અને નાણાં લીધા બાદ ઘણા સમય બાદ પણ જમીન જેઠાભાઈએ અપાવી ન હતી, જે મુદ્દે અગાઉ ઝઘડો પણ થયો હતો અને બાદમાં જમીનના નાણાં પરત આપી દેવા ઉદયસિંહે જેઠાભાઈને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. વાયદાઓ અને વચનો પછી પણ જેઠાએ 8 લાખની રકમ પરત નહીં કરતા અને પોતાની મૂડી પાછી મેળવવા ઉદયસિંહ ગોળે તેના પુત્ર પ્રહલાદ ગોળા સેવા રાયામાં પ્રભુ ગોળા રાયમાં અને તેજા ગાપુજી દાયમાને સાથેદારીમાં જમીન દલાલ જેઠા સાજનનું કાપોદ્રા તાપી નદી બ્રિજ પરથી અપહરણ કરી માર મારી ઉદયસિંહના ઘરે લઈ ગયા હતા. જેઠા સાજનના પરિવારે ઉદયસિંહ વિરુદ્ધ કાપોદ્રા પોલીસને અપહરણની ફરિયાદ કરતા પોલીસે ઉદયસિંહના ઘરે તપાસ કરી હતી, જ્યાં ઉદયસિંહ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ઉદયસિંહ સહિત 5 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા, જ્યાં તેઓએ આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરી હતી. પ્રહલાદ ગેંદાલાલ અને પ્રભુ અને તેજાભાઈ આ જે આરોપીઓ છે, જેમાં એને મોટરસાઇકલો ઉપાડી ગયેલા અને એટલે મૂળ ઝઘડાનું કારણ એ જ નહોતું કે ભાઈ જે આ ફરિયાદી છે એના જે મિત્ર છે નોંધાભાઈ ભરવાડ, એ બરથાણા ગામમાં છે ખોડિયારનગરમાં, એના કંઈ પ્લોટ વેચવાના હતા, એની દલાલી કરેલી અને આ જે આરોપીઓને છે ઉદયસિંહને
અને ગેંદાલાલને એને 2 પ્લોટ એને 4 પ્લોટ વેચાતા આપેલા, એમાં દલાલી કરેલી. હવે જે તે વખતમાં આને ઓરિજિનલ ફાઇલ આપી નથી. હવે ઓરિજિનલ ફાઇલ આપી નથી અને પૈસા પણ આને એ ઓરિજિનલ ફાઇલ આપી નથી, જેથી આરબીઆઈ કે પૈસા પરત લેવા માટે આગ્રહ રાખતા હતા. અવારનવાર આરપીઓ ફરિયાદી પાસે પૈસા પરત કરવા માટે આગ્રહ રાખતા હતા. હવે આરોપી આજ દિન જે ફરિયાદી છે એને આરપીઓને આજ દિન સુધી એને પૈસા પરત કર્યા નથી કે ઓરિજિનલ ફાઇલ આપી નથી. જે બાબતે આ લોકોએ વાતચીત કરવા માટે ગઈકાલે કાપોદ્રાનો નવો બ્રિજ છે ત્યાં બોલાયેલા અને જે વાતચીત દરમિયાન આ લોકોની તકરાર થઈ, એમાં ફરિયાદીને આ લોકો ઉચકી એના વર્તના ગામમાં ઉચકી ગયા. ઉદયસિંહના ઘરમાં ગોંધી રાખેલો. જે દરમિયાનમાં અહીંયા જે ઝપાઝપી થઈ એમાં ઉદયસિંહ જે નામનો જે આરોપી છે એ અહીંયા સ્થળ પર પબ્લિકે પકડી લીધેલો અને આ લોકો બીજા જે આરોપી છે એને જે ફરિયાદીને ઉચકીને એને ઉદયસિંહના ઘરમાં પૂરી રાખેલો. અને આ બનાવવાની બાબતની કાપોદ્રા પોલીસને જાણ થતાં તાત્કાલિક પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર બાગલે સાહેબ, ડિસ્ટાફના માણસો અને અમુક બીજા અન્ય પોલીસના માણસો સ્થળ પર ત્યાં ભરતાના ગામમાં પહોંચી ગયા. અને જે આ ભોગ બનનાર છે જેઠાભાઈ, એને આ લોકો ત્યાં ઉદયસિંહના ઘરમાં પૂરી રાખીને એ બીજી બાઇક પર બેસાડીને ફરીથી અન્ય જગ્યા લઈ જતા હતા. એ દરમિયાનમાં એને ત્યાં ગોથાણ ગામ છે ત્યાં પકડી પાડે છે. એ આરોપીઓને પણ ત્યાં પકડી પાડે છે. હાલમાં તપાસ ચાલુ છે. આરોપી વ્યવસાય શું કરે છે? એ આરોપીઓ જે છે એ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરે છે. કુલીનું કામ કરે છે એ લોકો તમામ. કુલીવાળ જ કહેવાય. હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે સુરતમાં એક સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં હોન્ડાએ તેની નવી ડ્રીમ યુગ નામે નવી બાઇક લોન્ચ કરી છે, જેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારને પસંદ કરવામાં આવ્યા હોવાની જાણકારી કંપનીના અધિકારીઓએ આપી હતી. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઝોનલ ઇન્ચાર્જ વિજય ભટ્ટે જણાવ્યું હતું કે ડ્રીમ યુગ સાથે નવું સીમા ચિહ્ન નિર્માણ કરી હોન્ડાએ સમુદાય મોટરસાયકલ વર્ગમાં પ્રવેશ કર્યો છે. 110 સીસીનું એન્જિન ધરાવતી ડ્રીમ યુગ 72 કિલોમીટરની માઇલેજ આપશે. 1949માં હોન્ડાની પ્રથમ સમુદાય મોટરસાયકલ ડ્રીમ ડી રજૂ કરી હતી. 50 વર્ષના ગાઢ અરસા સાથે હોન્ડાએ દંતકથા સમાન આ ડ્રીમ રજૂ કરી છે. ઉમરાવ વિસ્તારમાં બિલ્ડિંગની સાઇટ પર એક કોન્ટ્રાક્ટરને કારીગર રાખવા બાબતે અન્ય કોન્ટ્રાક્ટરો દ્વારા અપહરણ કરી તેને ઢોરમાર મારી ₹17,000 લૂંટી લેવામાં આવ્યા હતા. મોરા ભાગડ ખાતે રહેતા મોહમ્મદ ગફાર શેખ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરના કામ સાથે સંકળાયેલા છે. તેઓ હાલ ઉમરા વિસ્તારની કોઈ સાઇટ પર બિલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. તેમણે હરીફ કોન્ટ્રાક્ટરના 2 કારીગરોને પોતાની સાઇટ પર કામે રાખ્યા હતા, જેની અદાવત રાખી કોન્ટ્રાક્ટર મોહમ્મદ એઝાઝ પોતાના 20 થી 25 સાગરીતોને લઈને કન્સ્ટ્રક્શન પર પહોંચી ગયો હતો. તેઓએ મોહમ્મદ ગફારને ઢોરમાર મારી રિક્ષામાં અપહરણ કરી લઈ ગયા હતા, જ્યાં તેની પાસે ₹17,000 લૂંટી છોડી દેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે उमरा पुलिस तपास हाथ धरी है. मोहम्मद गफ़ार। मोहम्मद जी क्या हुआ था? क्या मैं ठेकेदार हूँ, वो भी एक कॉन्ट्रैक्टर हूँ बिल्डिंग का, वो भी एक कॉन्ट्रैक्टर है। हाँ। मैंने उसका आदमी 2 रख लिया। हाँ। मेरे पास काम करने के लिए आ गया। हाँ। इसके वजह से वो मेरे साइट पे जाके 20 से 25 जन था। हाँ। बहुत मारा और रिक्शा में भर के ले जाके मेरे को दूसरे जगह लेके गया। तो उसको जो गुंडा गया था उसको मैं 17,000 रुपया दिया, तो वो गुंडा मेरे को छोड़ा तो मैं भाग के आया। और उसका नाम है मिन मुख्तार, मुहिम, फिरोज, मकसूद, मंसूर, और माने कि कुल मिला के 20 से 25 जन था वो लोग। ये मारने वाला दूसरा कॉन्ट्रैक्टर कौन था? मोहम्मद मुख्तार कॉल आया था ये सब लोग हाँ को? हाँ। उन लोगों ने आपके पास से कितने पैसे लिए? उन लोगों ने 17,000 रुपया मेरे से लिया, फिर आपको छोड़ा? छोड़ा।
उसने बोला मैं कि मुख्तार मेरे को आपको मारने का कारण क्या था? वो मैं कारीगर रखा इसके लिए। वो सोच नहीं मेरा कारीगर नहीं रखे वो, तुम क्यों रखा इसके लिए, मेरे पास वो काम करेगा तुम्हारे पास क्यों जाएगा। तो कारीगर का मर्जी है, वो जहाँ कमावे। मेरे पास आया तो मैं काम पे लगा दिया। ગત મોડી રાત્રે ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ લાવી ઉધના વિસ્તારમાં વેચતા એક ખેપિયાને ઝડપી પાડ્યો હતો, જેની પાસે પોલીસે 3200નો વિદેશી દારૂ કબજે લીધો હતો. ઉધના પોલીસ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ ઉધના મેઇન રોડ પર આવેલા બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂની બોટલ સાથે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે બસ સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ શખ્સ ઝડપાયો હતો, જેની કડક પૂછપરછ કરતા તેની પાસેથી 48 નંગ વિદેશી દારૂની નાની બોટલો તેમજ 6 મોટી બોટલો મળી કુલ ₹3200નો માલ મળી આવ્યો હતો. તપાસમાં તેણે પોતાનું નામ કિરણ દુબે જણાવ્યું હતું. કિરણ દુબે દારૂનું છૂટક વેચાણ છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યો હતો, જે બાદ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગત રોજ રાત્રિ દરમિયાન અડાજણ પાલ ચકાતનાકા પાસે આવેલી આરટીઓ કચેરી પાસેના તાપી નદી કિનારેથી માથામાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં એક આધેડ મળી આવ્યો હતો, જેનો સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે શંકાના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ગત રાત્રે અડાજણ પોલીસને અડાજણ પાલ વિસ્તારમાં આવેલી નવી આરટીઓ કચેરી ખાતેથી 50 વર્ષીય રામપલ્લી નિતેશ સિંહ રાજપાળ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. માથામાં થયેલી ગંભીર ઇજાઓને કારણે તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓના કારણે આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માથાના ભાગે થયેલી ઇજાઓના કારણે પોલીસને તેના પર હત્યા કરવાના આશયથી હુમલો થઈ હોવાની શંકા થઈ રહી છે. મરતા પહેલા તેણે પોતાનું નામ રામપલ્લી જણાવ્યું હતું, પરંતુ તે ક્યાં રહે છે અને કોની સાથે થયેલા ઝઘડામાં તે ઇજાગ્રસ્ત થયો હતો તેની જાણકારી પોલીસને મળી ન હતી, જેથી પોલીસે શંકાના આધારે હત્યાનો ગુનો નોંધી મરનારના પરિવાર અને હત્યારાઓની શોધખોળ આદરી છે. અવારનવાર કારખાના અને મિલોમાં કામ કરતા કારીગરો અકસ્માતનો ભોગ બનતા હોવાના સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ. ત્યાં વધુ એક કારીગર રોલ પ્રેસિંગના મશીનમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું, જે બાદ કારખાનેદાર સામે કારીગરોએ વળતરની માંગણી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઉધનામાં આવેલી સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના F38માં રોલ પ્રેસિંગના કારખાનામાં કામ કરતા 22 વર્ષીય નંદલાલ ભીમરાવ પાટીલ મશીનમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું, જેના પગલે કારખાનાના અન્ય કારીગરોમાં માલિક સામે રોષ ફાટી નીકળ્યો હતો, જે માટે મરનાર નંદલાલના પરિવારને વળતર આપવા કારીગરોએ માલિક હિતેન્દ્ર પ્રભુદાસ પટેલ સામે હલ્લો બોલાવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારીગરોએ 20 લાખની વળતરની માંગ કરતા માલિકે આખરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. કારીગરના મોતના કારણે કારીગરો વિફર્યા હતા, જ્યાં બીજી તરફ ઉધના પોલીસ આ મામલામાં પોતાનો ગલ કાઢી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઉધના પોલીસ કારખાનેદારના બચાવવામાં કારીગરોને ખોટા આક્ષેપો હેઠળ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી, જ્યાં આવી ઘટનામાં અનેકવાર નિર્દોષ કારીગરોનો મરો થતો હોય છે. ત્યારે લેબર વિભાગ દ્વારા પણ સુરક્ષા વિના ચાલી રહેલા આવા કારખાનાઓ સામે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. ઉધના પોલીસે મરનાર નંદલાલના પરિવારને ન્યાય અપાવવાના બદલે કારખાનેદારના ખોળે બેસી હોવાનો આક્ષેપ પણ કારીગરોએ કર્યો હતો. જોકે પોલીસે કારીગરોના આક્રોશને થાળે પાડવા મધ્યસ્થી કરી હતી, પરંતુ મામલો ગરમાતા કેટલાક વિરોધ કરી રહેલા કારીગરોને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. હવે જોવાનું એ છે કે ગરીબ પરિવારના ને ન્યાય મળે છે કે પછી મૂડીવાદી સમાજમાં પોલીસ કારખાનેદારને બચાવવા કેસ ઢીલો પાડશે. નંદલાલ ભીમરાવ પાટીલ મારું કામ છે. મારો મોટો ભાઈ નંદલાલ ભીમરાવ પાટીલ સવારે 7 વાગ્યાની ડ્યુટી જાય તો પછી 7 વાગે 7, 7:30 વાગે વાપસ આવી જાય. કે મને ફોન 9 વાગે સુધી એના કોન્ટેક્ટ નહીં થયો, એટલે પોતે ફોન કર્યો. પછી કાલે એનો ફોન કટ થઈ ગયો, કટ થઈ ગયો. પછી એ સામેથી ફોન આવ્યો કે ભાઈ મારો ભાઈ પટ્ટીનો ભરવાઈ ગયો છે, સિવિલમાં આવે. પછી મેં કીધું કે વધારે થઈ ગયું છે, ના એમ કે સિવિલમાં આવો. સિવિલમાં ગયા તો આપણી મને મળ્યું નહીં મળે. ભાઈ હવે કંઈ પછી નાના ભાઈ પર એક ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈ એક્સપાયર થઈ ગયેલા છે, તમે મેડિકલ સિનિયરમાં પહોંચો. મેડિકલ સિનિયરમાં પહોંચ્યા અમે તો આપણે ડાયરેક્ટ બોડી મળી. અહીંયા એના શેરાની કોન્ટેક્ટ થયો, એના સોના હતા, એની સાયકલ ગાયબ થઈ, એના મોબાઈલ ગાયબ થઈ, કપડાં હતા, બધા જ ગાયબ થયેલા છે. ખેતીઓ સુધા ફરાર થઈ ગયેલા છે. એના ખાતામાં લોક માન્ય બંધ થઈ ગયેલું છે. અમે પોતે કોન્ટેક્ટ કર્યો ત્યારે એ વાત થઈ અમારી, એનો કોન્ટેક્ટ કરી દેવાનો હતો, એવું હતું. અત્યારે પીએમ અત્યારે ગયેલા છે. પોલીસ શું કહે છે? પોલીસ એવું જ કહે કે ભાઈ પીએમ થયા પછી હવે ઇન્કવાયરી કરી લાગી છે અમારા હિસાબથી. તમારા ભાઈ આમાં ફસાઈ ગયેલો હતો, પણ મને ડાઉટ છે ત્યાં સીધી વખત અમારા
સુરત જિલ્લામાં ટ્રક ચાલકોને અટકાવી તેમને માર મારી લૂંટી લેવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો કડોદરા ખાતે બન્યો છે, જેમાં ટ્રક ચાલક અને ક્લીનરને માર મારી ₹10,000ની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ગયા હતા. આ યુવકની આ હાલત કેટલાક અજાણ્યા શખ્સોએ કરી છે. જોકે વાત માત્ર આટલેથી જ અટકતી નથી. આ યુવકને આ અજાણ્યા શખ્સો દ્વારા માર મારવામાં પણ આવ્યો છે. કડોદરા ખાતે આ યુવક અને અન્ય એક વ્યક્તિ ટ્રક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે 2 બાઇક ઉપર 4 જેટલા અજાણ્યા શખ્સો તેમની ટ્રકની આગળ આવી ઉભા રહ્યા હતા. 4 યુવકોએ ટ્રકને અટકાવી ડ્રાઈવર અને ક્લીનરને નીચે ઉતરવા કહ્યું. ત્યારબાદ જેવા આ બંને ટ્રકની નીચે ઉતર્યા હતા કે તરત જ પેલા 4 યુવકોએ માર મારવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ અજાણ્યા 4 શખ્સો ₹10,000 લૂંટી લઈ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવકને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની દિશામાં તાજવીજ હાથ ધરવામાં આવી છે. कि थोड़ा सा पीछे मेरे को बाइक वाले ने साइड करवाया गाड़ी, मैं साइड किया, वो 4 जना था. उसके बाद वो उतारा और मारने लगा. फिर वो पैसा ले लिया. कितना पैसा ले लिया? 10. क्या? 10,000. 10,000 लूट लिया आपके पास से? 3,000 बच रहा मेरा कंडक्टर के पास था. अच्छा, गाड़ी में क्या लेके आ रहे थे आप? रेती. रेती. और कितने बजे की ये बात है? 7 बजे का. कौन से दिन की? कल. कल 7 बजे के करीब. कुछ नंबर बम्बर देखा है क्या? कौन लोग थे, कैसे लोग थे? एक जारिया सा आदमी था. लूट लिया? हाँ, जारिया सा आदमी को मैं छीन जाएगा. સુરત શહેરમાં દિવસે ને દિવસે જુગારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. જુગારીઓને પોલીસનો જાણે કોઈ જ ડર રહ્યો નથી તેમ જાહેરમાં જુગાર રમતા હોય છે. ત્યારે શહેરના કાપોદ્રા અને સૈયદપુરા વિસ્તારમાંથી કુલ 15 જુગારીને ઝડપી પાડી પોલીસે 81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાપોદ્રા અને સૈયદપુરામાંથી ઝડપાયા જુગારીઓ. સૈયદપુરામાં જાહેરમાં રમતા હતા જુગાર, તો કાપોદ્રામાં ઘરમાં જ બનાવ્યું જુગારધામ. કાપોદ્રામાં 10 તો સૈયદપુરામાંથી 5 ઝડપાયા. ટીવી સ્ક્રીન પર રૂમાલ કે પછી સમાચાર પત્ર દ્વારા મોઢું છુપાવી રહેલા આ શખ્સોએ પૈસા કમાવા માટે શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો, અને આ શોર્ટકટ રસ્તો હતો જુગાર. જી હા, સૈયદપુરાના શોપિંગ સેન્ટર 5ની નજીક ખુલ્લી જગ્યામાં આ 5 શખ્સો બિંદાસ બની જુગાર રમી રહ્યા હતા. જ્યાં બાતમીને આધારે ચોકબજાર પોલીસે દરોડા પાડી 65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ કાપોદ્રાના બુટ ભવાની રોડ પર આવેલી રામરાજ્ય સોસાયટીના મકાન નંબર 33ના પહેલે માળેથી કાપોદ્રા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જી હા, ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ 10 શખ્સો એ પોતાને ઘરને જ જુગારધામ બનાવી દીધું હતું. તેઓને હતું કે ઘરમાં જુગાર રમવાથી કોઈ તેમને પકડી પાડશે નહીં, પરંતુ તેમની આ ધારણા ખોટી પડી હતી. કાપોદ્રા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી જુગાર પર રમાઈ રહેલા રોકડા ₹15,000 સાથે 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં રાઘવજીભાઈ કોળી, ભરતભાઈ આહિર, રમણીકભાઈ દુધાત, ભગવાનભાઈ સંગર, પ્રવીણભાઈ દુધાત, પરસોત્તમભાઈ પટેલ, સુરેશભાઈ સિંધી, વિઠ્ઠલભાઈ પટેલ, તુલસીભાઈ પટેલ તેમજ વીરજીભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ 10 જુગારીઓને હાલ પોતાની કાળી કરતૂતોને કારણે જેલમાં જવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે કાપોદ્રા તેમજ ચોક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. વિવાદોથી ઘેરાયેલી ભૂલકા ભવન શાળાને મંજૂરી રદ કરવા ડીઈઓની નોટિસ. ધોરણ 11 સાયન્સમાં મેરિટ બહારના 7 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ડીજી વિજિલન્સે 44 લાખનો દારૂ ઝડપી પાડ્યો. કડોદરાની ઘટના, જવાબદાર પોલીસ કર્મી સામે પગલાં લેવાય તેવી શક્યતા. ઉધના પોલીસનું અવનવું, ભાજપના કાર્યકરોએ પૂતળું સળગાવ્યું તે પ્રત્યક્ષ રીતે જોયું છતાં પોલીસ ચોપડે અજાણ્યા તરીકેનો ઉલ્લેખ કરાયો. જેની લાકડી તેની ભેંસ, પાલિકામાં થયો ખેલ. કોંગ્રેસ પ્રમુખ અશોક ચીરાવાલાનું કારખાનું બીજી વખત લાઈનદોરીમાં, રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ. અને શહેરમાં પણ લેપ્ટો દેખાયો. મૈદરપુરાના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જોકે હાલ ઓબ્ઝર્વેશન હેઠળ સ્મીમેરમાં દાખલ કરાયો. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.